આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી અને તેમના વચેટિયાને એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ લાંચ વારસાઈ નોંધ મંજૂર કરવા માટે માંગવામાં આવી હતી, જેમાં તલાટીએ કુલ 1.20 લાખ રૂપિયાની માગણી કરી હતી. બાકરોલ ગામના એક અરજદારની વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીનમાં વારસાઈ નોંધના મંજૂરી થઈ હતી. આ નોંધ ફરીથી મંજૂર કરાવવા માટે અરજદારે આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ગૌરવ રાજેશકુમાર રાજપૂતનો સંપર્ક કર્યો હતો. તલાટી ગૌરવ રાજપૂતે આ કામ માટે ₹1.20 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. અરજદારે અગાઉ ગૂગલ પે દ્વારા ₹30,000 તલાટીને ચૂકવી દીધા હતા અને ત્યારબાદ અપીલની પ્રક્રિયા શરૂ કરવા માટે તલાટીએ ફરીથી 10,000ની માગણી કરી હતી, જ્યારે બાકીના 80,000 કામ પૂર્ણ થયા બાદ આપવાના નક્કી થયા હતા. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. એસીબી પીઆઈ રાજપૂત અને તેમની ટીમે છટકું ગોઠવ્યું. તલાટીએ લાંચની રકમ સ્વીકારવા માટે વચેટિયા બદરુદ્દીન શરફભાઈ મલેકને મોકલ્યા હતા. જિલ્લા સેવા સદન બહાર આવેલી એક ચાની લારી પાસે જ્યારે વચેટીઓ બદરુદ્દીન મલેક અરજદાર પાસેથી ₹10,000 સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. આ ગુનામાં સંડોવાયેલા રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતની પણ ધરપકડ કરવામાં આવી છે.